सूरत के स्लम विस्तार जंगल सभावा और मिठी खाड़ी विस्तार में आज IMRC USA द्वारा आयोजित तालीमुल मुस्लिमीन द्वारा गरीब और ज़रूरतमंद समुदाय के लोगों को उनके दैनिक घरेलू वस्तुओं और खाद्य सहायता के रूप में 450 फूड किट का वितरण किया गया है। अंजुमन 50 से अधिक वर्षों से हमारे समुदाय को शैक्षणिक और मानवीय सेवाएं प्रदान कर रहा है। इंजीनियर शोएब अंसारी सर, संयोजक अंजुमन, नूर मलिक अंजुमन स्टाफ, हॉस्टल स्टाफ और एकता युवक मंडल के प्रमुख हाजी जब्बार खान पठान, भूतपूर्व शिक्षण समिति के सदस्य इरफान खान पठान, फिरोज खान, समीर मंसूरी, सैयद साहब, खलील भाई आदि की उपस्थिति में फूड किट का वितरण संपन्न हुआ। अस्सलाम वालेकुम। शोएब अंसारी, कोऑर्डिनेटर अंजुमन तालीमुल मुस्लिमीन। आज गुरुवाરના રોજ અહીંયા અમે લોકો કીટ વિતરણ માટે ભેગા થયા છે જંગલશાહ બાવા વિસ્તારની અંદર। આ કીટ વિતરણ અંજુમને તાલીમુલ મુસ્લિમીન હોસ્ટેલ મલેકપુરની અંદર રહીને જે બાળકો સ્ટડી કરતા છે, અભ્યાસ કરતા છે, એ લોકોના ફેમિલીને કીટ વિતરણ થઈ રહેલી છે IMRC USAના સહયોગથી। અને IMRCના ડાયરેક્ટર એવા મંજૂર ગોરી સાહેબ, જનાબ અબ્દુલ રઉફ પટેલ સાહેબ તથા IMRCની આખી ટીમને અમે લોકો જઝાકલ્લા કહેવા માગતા છે આ બધા લોકો તરફથી કે તમારા આ સહયોગથી અમે લોકો ગરીબો સુધી પહોંચ્યા અને એ લોકોને કીટના અમે લોકો વિતરણ કરી રહેલા છે। એટલે કીટ વિતરણ કરવામાં આવ્યા અમે લોકો 300 જે અમારા સ્ટુડન્ટ્સ છે, 300 બાળકો જે હોસ્ટેલમાં રહીને ભણતા છે એ લોકોને કીટ આપવાના છે। એના સિવાય પણ જે બેવાઓ છે એ લોકોને પણ અમે ધ્યાનમાં રાખીને એ લોકોને પણ કીટ આપીશું ઇન્શાઅલ્લાહ। કેટલા વર્ષથી આ સંસ્થા કામ કરે છે? આ અંજુમને તાલીમુલ મુસ્લિમીન 58 વર્ષથી અમે લોકો કામ કરી રહેલા છે। અંજુમનની સ્થાપના છે એ 1968ની અંદર થઈ હતી, એટલે 58 વર્ષથી આ સંસ્થા કામ કરતી છે।